રામ રામ દોસ્તો, ઈરાન અને અમેરિકા વચ્ચેનું યુદ્ધ ભારત માટે કેટલું ફાયદાકારક બનવા જઈ રહ્યું છે દોસ્તો. આ વાત રિચ ડેડ પુઅર ડેડના લેખક રિચાર્ડ કિયોસાકીએ કરી છે, મારી પોતાની નથી. એટલે બહુ ગંભીરતાથી આ વસ્તુને સાંભળજો, કારણ કે આ તક જે સુવર્ણ તક ઇન્ડિયા માટે આવી રહી છે તે જબરજસ્ત છે. તો રિચાર્ડ કિયોસાકીએ લખ્યું છે કે 1 એપ્રિલે દુનિયાની સૌથી મોટી ટેક કંપનીઓને ધમકી આપવામાં આવી હતી. એપલ, ગૂગલ, માઇક્રોસોફ્ટ, એમેઝોન જેવી 18 કંપનીઓને. અને આ કોઈ નોર્મલ ધમકી નહોતી. આ છે નવા યુદ્ધની શરૂઆતનો સંકેત. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ એટલે કે ઈરાનની આ જે IRGC છે તેના દ્વારા દુનિયાની ટોચની 18 કંપનીઓને નામ લઈને ટાર્ગેટ કરવામાં આવી છે. એપલ, ગૂગલ, માઇક્રોસોફ્ટ, મેટા, એમેઝોન, એનવીડિયા, ટેસ્લા, IBM, જનરલ ઇલેક્ટ્રિક, સિસ્કો, ઓરેકલ આવી બધી 18 કંપનીઓ છે. 1 એપ્રિલે રાત્રે 8 વાગ્યાથી ત્યાં હુમલા શરૂ થઈ શકે છે આવી એક ધમકી આપવામાં આવેલી. ઓફિસો ખાલી કરી નાખજો. આ કોઈ મજાક કે વાટાઘાટ નથી. આવી ચોખ્ખી વાત એ લોકોને કરવામાં આવી અને દોસ્તો 8 વાગ્યા પછી સીધા જ હુમલા શરૂ થઈ ગયા. બહરીનમાં બિટેલ્કો પર મિસાઇલનો હુમલો થયો, જ્યાં એમેઝોન વેબ સર્વિસનું ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું હોસ્ટ થતું હતું. તો આ મોટી ટેલિકોમ કંપની બહરીનની એ સંપૂર્ણપણે તેના AWS બહરીન સંપૂર્ણપણે બંધ થઈ ગયું. ડેટા અને સર્વિસ ખોરવાઈ ગઈ. ગ્રાહકોને તરત ડેટા બીજે શિફ્ટ કરવા માટે એ એમેઝોને જણાવી દીધું. પહેલાં પણ હુમલા થયેલા હતા. 1 માર્ચ એટલે કે UAE અને બહરીનના AWSના ડેટા સેન્ટરો ઉપર ડ્રોન દ્વારા હુમલા થયા હતા. એનું પરિણામ શું થયું દોસ્તો? 60થી વધારે એમેઝોન વેબ સર્વિસ વાપરતી કંપનીઓ બંધ થઈ ગઈ. તેના કારણે બેન્કિંગ સિસ્ટમ બંધ થઈ ગઈ, પેમેન્ટ એપ બંધ થઈ ગઈ, ડિલિવરી એપ બંધ થઈ ગઈ, આખું ડિજિટલ સિસ્ટમ સ્ટોપ થઈ ગયું દોસ્તો. આટલું ભયંકર નુકસાન UAE ને બહરીનને ભોગવવું પડ્યું. હવે સૌથી મોટો સવાલ એ છે કે જો મિડલ ઈસ્ટ સુરક્ષિત નથી તો દુનિયાનો ડેટા ક્યાં જશે? આ સૌથી મોટો હવે સવાલ દુનિયાને થઈ રહ્યો છે. અને રોબર્ટ કિયોસાકી એનો જવાબ આપે છે કે ઇન્ડિયા, ભારત. અને ભારત આવવાનું કારણ શું છે? તો મોટી મોટી કંપનીઓ પહેલેથી જ ભારતમાં રોકાણ એણે શરૂ કરી દીધેલું છે. એમેઝોને લગભગ 2.9 લાખ કરોડ રૂપિયાનું રોકાણ કરવાની જાહેરાત કરી દીધી છે. માઇક્રોસોફ્ટે 1.45 લાખ કરોડ, ગૂગલે 1.24 લાખ કરોડ રોકાણ કરવાની જાહેરાતો કરેલી હતી. છેલ્લા 6 મહિનામાં આ બધી મોટી કંપનીઓના CEO ભારતની મુલાકાત લઈ ચૂક્યા છે દોસ્તો. અને ભારત સરકારે પણ આ લોકોને માટે લાલ જાજમ બિછાવી દીધી છે. 2047 સુધી ડેટા સેન્ટર પર આપણે 0 ટેક્સની ઓફર કરેલી છે. અને ભારતની હાલ જે ક્ષમતા છે 1.3 ગીગાવોટની, જે 2030 સુધી આપણે 6.5 પહોંચવા માંગતા હતા. કંપનીઓના રોકાણ લગભગ 2027 સુધી 8.3 લાખ કરોડના રોકાણ આપણે ત્યાં કરવાના જ હતા. આ બધા ભારત કેમ આવવા માંગે છે? ભારતની શું તાકાત છે? કારણ કે ભારતની તાકાત છે દર વર્ષે 8 લાખ એન્જિનિયર ગ્રેજ્યુએટ આપણે દુનિયાને આપીએ છીએ. વિશ્વના 20% સેમિકન્ડક્ટર ડિઝાઇન કરનારા એન્જિનિયર આપણે છીએ. વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર આપણે છીએ. અને સૌથી મોટી અને મહત્વની વાત છે કે ભારત આ યુદ્ધમાં કોઈ રીતે સામેલ નથી. હવે ગેમ બદલાઈ ગઈ છે દોસ્તો. પાછલા 10 વર્ષમાં UAE AI અને ડેટાનું હબ બનવા માટે અરબો ડોલરનું રોકાણ દુબઈ સરકારે એમણે કરી દીધેલું હતું. પણ માત્ર 30 દિવસમાં ડ્રોન હુમલાએ એની બધી જ ગણતરી ધૂળધાણી કરી દીધી. અર્થતંત્રનો એક સિમ્પલ રૂલ છે, સાવ સિમ્પલ. પૈસા ત્યાં જ જાય છે જ્યાં તેમને સુરક્ષા મળતી હોય. તો હવે સવાલ છે કે શું મિડલ ઈસ્ટનું આ યુદ્ધ ભારત માટે સુવર્ણ તક બની જવાનું છે? તો બિલકુલ આ સુવર્ણ તક ભારત માટે આવી ગઈ છે, આવું રિચાર્ડ કિયોસાકી કહે છે. અને ડિસ્ક્લેમર આપતા કહે છે કે રોકાણ કરવામાં ધ્યાન દેજો, કારણ કે કઈ બાજુ રૂપિયો જાય છે એ ઉપરથી જ હવે તમારે ઇન્વેસ્ટરોએ નવા વિચારો કરવાના છે. આખું ગણતરી, આખા સમીકરણો જે મિડલ ઈસ્ટના હતા એમાં રોકાણ કરવા માટે મોટી મોટી કંપનીઓ, ઇન્વેસ્ટરો જે એમના સપનાઓ જોઈને બેઠી હતી એ બધું જ ધૂળધાણી થઈ ગયું છે. હવે નવો
આશાનું કિરણ ભારત બનીને આવી રહ્યું છે દોસ્તો. તો તમને શું લાગે છે કે ભારતમાં આવી મોટી કંપનીઓ જે 2030 સુધીમાં આવવાની હતી એ લગભગ હવે આ યુદ્ધના કારણે આવનારા 1-2 વર્ષમાં જ આવી જશે? કારણ શું છે? કોરોના વખતે તમે યાદ કરો દોસ્તો, એપલે પોતાનું મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ જે ચાઇનામાં બનાવતી હતી, મેન્યુફેક્ચરિંગ કરાવતું હતું, એ બધું જ શિફ્ટ કરીને ઓલરેડી ઇન્ડિયામાં છે ને 2 વર્ષમાં લાવી દીધું અને મેન્યુફેક્ચરિંગ આજે એપલના ફોન ભારતમાં થઈ રહ્યા છે દોસ્તો. અને આવનારા ટાઈમમાં જે પણ દુનિયાનો ડેટા છે, મિડલ ઇસ્ટનો ડેટા છે, આખી દુનિયાભરના ડેટા સેન્ટરો છે, એ બધા જ ભારતમાં, એ બધા માટે જે એન્જિનિયરો હશે એ બધા જ આપણા ભારત હેન્ડલ કરશે. તો આ બધી મોટી સુવર્ણ તક આપણા માટે આવી ગઈ છે. કારણ કે એન્જિનિયર કંઈ યુરોપવાળા તો અહીંયા કામ કરવા નથી આવવાના ને, આપણા જ એન્જિનિયરો અહીંયા બધું હેન્ડલિંગ કરશે. અને સારામાં સારો જે ડોલરમાં પગાર અમેરિકાની કંપનીઓમાં કામ કરીને મળતો હોય છે એવો સારો પગાર આપણા અહીંના એન્જિનિયરોને મળી શકવાની એક સારી એવી સુવર્ણ તક દોસ્તો આવી ગઈ છે. તો તમને શું લાગે છે કે આ બધા જે સમીકરણો પરથી જે નવા આશાના કિરણો છે એ ખાલી સપનાઓ બની રહેશે કે ખરેખર આપણે આવું જબરજસ્ત કામ કરી અને આપણને આનો લાખો કરોડમાં ફાયદો થશે? યુદ્ધના કારણે બીજા દેશોને તો નુકસાન થઈ રહ્યા છે, પણ ભારતને બહુ જબરજસ્ત ફાયદો થશે. લગભગ 10 લાખ કરોડનું રોકાણ જે 2030 સુધીમાં આવવાનું હતું એ લગભગ આવનારા 2 વર્ષમાં જ આવી જશે. તો તમે જો કોઈ ઇન્વેસ્ટર હોય તો ધ્યાન દેજો. આ કોઈ તમને ઇન્વેસ્ટ કરાવવા માટેનો મારો કોઈ ઈરાદો નથી, પણ રૂપિયા ક્યાં જાય છે એની ઉપર રોબર્ટ કિયોસાકી કહે છે કે ધ્યાન આપો કઈ બાજુ રૂપિયા જઈ રહ્યા છે. નવા વિડીયોમાં મળીએ, ત્યાં સુધી રામ રામ.